નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. આજે મહામંથનમાં ખૂબ મહત્વના મુદ્દા પર, સેન્સિટિવ મુદ્દા પર ચર્ચા કરવી છે અને તમને મને સૌ કોઈને લાગતો વળગતો મુદ્દો છે. એક નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી તમામ લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાંથી કાઢવાની જરૂર છે, કારણ કે ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતની એક ઘટના સામે આવી. સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય યુવાનો વેસુની હોટેલમાંથી નીચે પટકાયા અને તેઓ મોતને ભેટ્યા હતા. 2 વર્ષ પહેલા એમના લગ્ન થયા. પત્ની ડોક્ટર હતા. અક્ષત એક ગ્લોર આઈમાં પાસ થયા હતા અને બેંગ્લોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા 3 વર્ષથી વર્ક ફ્રોમ હોમ કરતા હતા. વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા હતો. સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ કે જે ગત મંગળવારે બપોરે ઘરેથી ઓફિસ માટે નીકળું છું એવું કહી અને ઘરેથી નીકળ્યા. આ દરમિયાન સાંજે 5 વાગ્યાના અરસામાં વેસુ વિસ્તારની હોટેલમાં ભોંયતળિયે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેઓ મળી આવ્યા. અક્ષતે સુસાઇડ કર્યું હતું અને એક નોટ પણ લખી. એ નોટમાં તેમણે લખ્યું હતું કે મને માફ કરજો, મને ક્યાંય ગમતું નથી. પરિવારના બધા લોકોને હું ખૂબ મિસ કરી રહ્યો છું. જીવનથી હું થાકી ગયો છું, જીવનથી હું કંટાળી ગયો છું અને અહીં રહેવા લાયક નથી. મને ગુંગળામણ થાય છે. આ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ તો એક એવી ઘટના સામે આવી જેને વિચારવા માટે મજબૂર કરી દીધા. આવા તો કેટલાય કિસ્સાઓ અમે રોજબરોજ વાંચતા હોઈએ છીએ, તમે રોજબરોજ સાંભળતા હોવ છો કે આપણી આસપાસમાં શું થઈ રહ્યું છે અને અનુભવતા પણ હશો. ક્યાંક ને ક્યાંકથી એ સમાચાર તમે પણ સાંભળતા હશો અને ત્યારે સવાલ થાય કે આ શું થઈ રહ્યું છે, આપણે કઈ જગ્યા પર જઈ રહ્યા છે, વિચાર શક્તિને શું થઈ ગયું છે, બાળકથી લઈ અને વૃદ્ધ સુધી તમામ લોકોની. આ એક અક્ષતનો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં એક સોફ્ટવેર એન્જિનિયર યુવતીની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ. હાઈલી ક્વોલિફાઈડ, 1 મહિનામાં 80,000 રૂપિયા કમાવતી એ યુવતીએ બિલ્ડિંગના 6થા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. આપણા મનમાં ક્યાંક એવું હોય છે કે પૈસા હોય તો પછી આત્મહત્યા લોકો નથી કરતા, એનું જીવન બહુ સુખી હોય છે, સરળ હોય છે, આગળ વધનારું હોય છે, પરંતુ એવું નથી. આ બંને કિસ્સા જે આ વાત પર ચોકડી લગાવી દે છે કે આવું નથી. તમારી પાસે પૈસા છે તો તમારી પાસે સમસ્યા નથી, એવું નથી. એને પણ સમસ્યા હોય છે કોઈક અલગ રીતે. બેંગ્લુરુના એન્જિનિયર અતુલ સુભાષ કે જે આત્મહત્યાનો કિસ્સો સૌ કોઈ જાણે છે, ગુજરાતના ફેમસ મોડેલ કે જેણે કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું. વાવડીમાં ધોરણ 12ની છાત્રાએ મોબાઈલની માથાકૂટમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને આનંદપરમાં યુવાને ઝેરી દવા ખટખટાવી. આરકે યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતા યુવાને ગળેફાંસો ખાધો. આ તમામ ઘટનાઓ જે બોલી રહી છું, બતાવી રહી છું એટલા માટે કે તમને એક અંદાજ આવે. એક ડોક્ટર, એન્જિનિયર, એક બાળક, વિદ્યાર્થી, કોઈ પણ જગ્યા પર જાઓ, બધી જ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે. એક પિતા ઠપકો આપે છે અને ધોરણ 6ની વિદ્યાર્થીની કે જે એસિડ પી લે છે ને, આવા અઢળક કિસ્સાઓ સામે આવે છે. જે કિસ્સાઓ ઘડી બે ઘડી આપણને વિચારતા કરી મૂકે છે કે આ શું થઈ રહ્યું છે, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે, આપણી વિચાર શક્તિ આટલી બધી ક્ષીણ કેમ થઈ ગઈ છે અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે શું કરીએ છીએ, શું વિચાર છે. આ બધી જ વસ્તુ ખૂબ વધારે મુદ્દો આ ગરમ છે. આ મુદ્દા પર એટલું જ વધારે ચિંતન કરવાની જરૂર છે, કારણ કે ચારેય તરફ આ સમસ્યા છે અને સમસ્યા એટલી જ ગંભીર પણ છે. જીવનમાં ઉતાર ચઢાવ આવે, સમસ્યાઓ આવે છે, નિરાશાઓ આવે છે, તેમ છતાં હંમેશા જીવન જીવવાને લાયક તો હોય જ છે. વિશ્વના મોટા ભાગના મહાનુભાવો ખૂબ જ કપરા સમયમાંથી પસાર થયા છે. આજકાલ આપણે સોશિયલ મીડિયામાં રોજ સવારે ઉઠીએ છીએ, હાથમાં ફોન હોય અને ફોનમાં ઉર્જા ભરતા નવા મેસેજીસ રોજ આવતા હોય છે. ગુડ મોર્નિંગના કરોડોની સંખ્યામાં મેસેજીસ વાયરલ થાય છે, પરંતુ કમનસીબે જીવન ટૂંકાવનારાઓની નિરાશામાંથી બહાર નથી આવી શકતા અને અવિચારી પગલું તેઓ ભરી લે છે. હવે આંકડા પર એકવાર નજર કરી લઈએ કે ભારતની સાથે ગુજરાતની શું પરિસ્થિતિ છે આત્મહત્યાના તમામ કિસ્સાઓમાં. ભારતમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,535 લોકોએ આત્મહત્યા કરી. સરેરાશ દરરોજ 400 થી વધારે લોકો આત્મહત્યા કરી રહ્યા છે દેશમાં. એકવાર વિચાર કરો, દરરોજ 400 થી વધારે લોકોની આત્મહત્યા. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર સમસ્યાઓ, ઘરની મુશ્કેલી, પ્રેમ પ્રકરણ, ઓછી સહનશક્તિ, મોંઘવારી, આર્થિક સંક્રમણ, વધુ પડતી મહત્વાકાંક્ષા, સમસ્યાના નિવારણ માટે ક્ષમતા ઓછી થઈ જવી, તીવ્ર હરીફાઈ, ઈર્ષ્યા, દેખાદેખી, નશાકારક વસ્તુના સેવનમાં વધારો જેવા અઢળક કારણો છે કે જે આત્મહત્યા માટે જવાબદાર છે.
હવે ભારત પછી ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં 3 વર્ષમાં 25,478 વ્યક્તિઓ આત્મહત્યા કરી. એટલે કે ગુજરાતમાં દરરોજ 24 લોકો કોઈક ને કોઈક કારણોસર આત્મહત્યા કરે છે. એક દિવસમાં 24 થી વધારે લોકો આત્મહત્યા કરતો હોવાના આંકડા કહે છે. અને ગુજરાતનો આ આત્મહત્યાનો આંકડો પણ ખૂબ ચિંતાજનક છે અને એ જણાવે છે કે માનસિક ચિકિત્સા સહિતના ઉપચારોની આપણને ખૂબ વધારે જરૂર છે. અને ત્યારે સવાલ થાય, આ બધી ઘટનાઓ સાંભળીએ, હચમચાવી નાખનારી આ બધી જ ઘટનાઓ પછી સવાલ થાય કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં સુરતમાં આઈટી ઇજનેરના આપઘાતનું કારણ શું હોઈ શકે? આપણને સૌને તો એમ છે કે જો પૈસા આવી જશે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી, પરંતુ એવું નથી. આ એ દર્શાવનારો કિસ્સો છે. પૈસા હોય તો જિંદગી જીવાય, એમાં સત્યતા કેટલી છે? સવાલ એ પણ કરવો છે કે જિંદગી જીવવા માટે મજબૂત મનોબળ કેટલું જવાબદાર ગણી શકાય? ભૌતિક સુખની લાલચમાં વૈચારિક શક્તિ આપણે ગુમાવી રહ્યા છીએ કે કેમ? શું છે પરિસ્થિતિ? આ તમામ મુદ્દા પર અલગ અલગ જગ્યા પરથી આ વિચારવાની આવશ્યકતા છે, કારણ કે ગંભીર મુદ્દો છે અને આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. અને સવાલ થાય છે કે ખુશ રહેવું કોને કહેવાય? અલગ અલગ વ્યક્તિઓને પૂછશો તો ખુશીની વ્યાખ્યા શું છે, અલગ અલગ લોકો દ્વારા એ કહેવામાં આવશે કે આ ખુશીની વ્યાખ્યા છે, આને કહી શકાય ખુશ. જોબ કરતો વ્યક્તિ એવું કહેશે કે 3-4 દિવસ રજા મળી જાય, પરિવાર સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો, એ ખુશી છે. જોબ જેની પાસે નથી એ વ્યક્તિ એવું કહેશે કે જોબ અમે અમારા હાથમાં નોકરી આવી જાય તો એ ખુશી છે, પરિવારનું સરળતાથી અમે ભરણ પોષણ કરી શકીએ. એટલે વ્યક્તિએ આ વ્યાખ્યા બદલાઈ છે, પરંતુ વ્યાખ્યા બદલાઈ છે પાછળની વાસ્તવિક પરિસ્થિતિ. જ્યારે એક ગંભીર પરિસ્થિતિમાં આવી જઈએ છીએ, દુઃખ મુશ્કેલી બધાના જીવનમાં છે, દરેક વ્યક્તિના જીવનમાં, પરંતુ વ્યક્તિ એને કેવી રીતે ડીલ કરે છે, એ મુશ્કેલીના સમયમાંથી કેવી રીતે બહાર નીકળે છે, એ ખૂબ વધારે મહત્વનું છે. અને સવાલ એ પણ કે જો તમે આ સમય પસાર કરી દીધો, હંમેશા હું એક વાતમાં માનું છું કે તમારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય, કોઈ પણ મુશ્કેલ ચઢાણ હોય, તો એમાં તમારે સમયને સમય આપવાની ખૂબ વધારે આવશ્યકતા છે. જો તમે એકવાર સમયને સમય આપી દીધો, એ સમયમાંથી તમે પસાર થઈ ગયા, તો એ દુઃખમાંથી પણ આપણે પસાર થઈ શકીશું. અને જિંદગી ટૂંકાવવી, આ વિચાર જો કદાચ આપણા મનમાં હોય તો આપણે આમાંથી પણ બહાર નીકળી શકીએ. ખૂબ વધારે પ્રયત્ન પણ આ વાતને લઈને કરવામાં આવી રહ્યા છે. એક અવેરનેસને લઈને ઘણા બધા એવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે કે આમાંથી લોકોને બહાર નીકાળી શકીએ. આત્મહત્યા ગંભીર એક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. ત્યારે ગુજરાત સરકારની જિંદગી હેલ્પલાઇન 1096 કે જેના પરથી લોકો ઘણી બધી મદદ પણ મેળવી રહ્યા છે, સાથે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન નંબર, એમને નંબર પણ આપ્યો છે 1800-233-3330, જેના પર ફોન કરી શકો છો અને આપ મદદ મેળવી શકો છો. એટલે સરકાર દ્વારા પણ આ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે કે જે આંકડો સતત વધી રહ્યો છે, દેશનો હોય, ગુજરાતનો આંકડો હોય, એક દિવસમાં 400 લોકોની આત્મહત્યા. એટલે 400 આંકડા પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ વિષય કેટલો ગંભીર છે, કેટલો ઊંડો છે, એના પર કામ કરવાની કેટલી વધારે આવશ્યકતા છે. શું ખૂટી રહ્યું છે કે જ્યાં આપણે કામ કરવાની આવશ્યકતા છે? ઘણા બધા કારણો હોય. પહેલા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, હવે ન્યુક્લિયર ફેમિલીમાં આવ્યા, એટલે એક વ્યક્તિ સાંજે જઈને જો તણાવમાં છે તો એ કોની સાથે વાત કરશે, શું કરશે, એ એક કારણ આપી શકાય. બીજી તરફ રોજગારીનું અને દેખાદેખીના જીવનમાં જીવીએ છીએ. એક સામાન્ય માણસ, એક મધ્યમ માણસ જે આખી જિંદગી, કદાચ પોણા ભાગની જિંદગી માત્ર લોનના હપ્તા ભરવામાં જ એ પોતાની કાઢી નાખે છે, જે ખૂબ વધારે ચિંતાજનક કહી શકાય. લોનના હપ્તા ભરવા માટે જીવવું, એક એસી લાવ્યા, હપ્તા ભરો, રેફ્રિજરેટર લાવ્યા, હપ્તા ભરો, ગાડી લાવ્યા, હપ્તા ભરો, ઘર લીધું, હપ્તા ભરો, અને આમાંથી ક્યારેય વ્યક્તિ બહાર નથી નીકળી શકતો. એક પાછળનું કારણ મહત્વાકાંક્ષા પણ કહી શકીએ કે આની પાસે આટલું છે તો મારી પાસે કેમ નહીં, આ આટલું આગળ છે તો હું કેમ નહીં. અને આ માનસિકતા આપણે કદાચ આપણા નાના બાળકમાં પણ નાખી રહ્યા છીએ.
એવા કેટલાય મા બાપ હશે જેના બાળકને કહેતા હશે કે આના તો 90% આવ્યા, 90% આવ્યા, 95% આવ્યા, તો શું કરે છે? જો કે હવે તો ઘણો સુધારો આવ્યો છે આ વાતમાં. એ કમ્પેરિઝન એ બાળકના એ સ્ટડી લાઈફથી, બાળક ભણે છે ત્યારથી શરૂ થાય છે અને એ વૃદ્ધ થાય છે ત્યાર સુધી પરિસ્થિતિ બદલાતી જાય છે, પરંતુ માનસિકતા એ કદાચ આગળ વધે છે અને એમાંથી લોકો ડીલ નથી કરી શકતા અને અંતે આ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે. હવે આનું સમાધાન શું? આ સમસ્યા છે, એનું સમાધાન શું? એના પર આગળ વધીશું અને મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે જોડાયા છે જીતેશભાઈ ગઢિયા, મોટિવેશનલ સ્પીકર છે, જેઓ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર પૂર્વી ભીમાણી, સાયકોલોજીસ્ટ છે, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. રાજુ પરમ છે, સામાજિક કાર્યકર, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. નિજાનંદ બાપુ છે, મહંત ગોધરકા આશ્રમના, તેઓ પણ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. અને ડોક્ટર કલ્પેશ સૂર્યવંશી, સાયકાઇટ્રિસ્ટ છે, જેઓ પણ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે જીતેશભાઈ આપનાથી કરવી છે. એક નહીં એવી અઢળક ઘટના જે આપ પણ સાંભળતા હશો, સતત લોકોની વચ્ચે આપ જાઓ છો, ઘણા બધા લોકોને મોટિવેટ કરતા હશો, કદાચ એ પુણ્ય પણ મળ્યું હશે કે કેટલાય લોકોને આપે એમાંથી બહાર કાઢ્યા હશે. પહેલું તો કારણ શું લાગી રહ્યું છે આપને કે આ શું પરિસ્થિતિ આવીને ઊભી રહી છે? આજની જે સ્થિતિ છે એનું સૌથી મૂળ આપણે જોવા જઈએ તો લાસ્ટ 10 વર્ષની આપણી જે જીવન પદ્ધતિમાં જે આમૂલ પરિવર્તન, એક મોટા પાયે પરિવર્તન, એ કદાચ આમાં સૌથી વધુ જવાબદાર છે. હું મારા બચપણમાં, એટલે કે આજથી 10-20 વર્ષ પહેલાના સમયને આજના સમય સાથે કમ્પેર કરું તો આજે આપણે ઇન્સ્ટન્ટ મેગીના જમાનામાં વધારે પડતા જઈ રહ્યા છે કે દરેક વસ્તુ આપણે ઇન્સ્ટન્ટ જોઈએ છે અને આપણી પાસે પેશનનો અભાવ છે. કોઈ પણ વસ્તુને ચલાવી લઈ શકાય એવી ધીરજ હવે, જેમ સ્પીડ ટેકનોલોજીની સાથે સાથે જમાનો જે રીતે સ્પીડમાં ચાલ્યો એવી રીતે કદાચ હવે આપણે લાગણીઓમાં નાની નાની વાતોને એટલું મોટું મહત્વ આપી દઈએ છીએ અને એ પરિણામ બને છે. મોટા ભાગે આવી છે આજે આપણે જે મુદ્દાને લઈને ભેગા થયા છીએ, ખાસ કરીને આત્મહત્યાનો વધારો. અમે આંકડાઓ આપ્યા, એ આંકડામાં ગુજરાતમાં દર કલાકે એક આત્મહત્યા. તો આને આપણે બેઝમાં જઈએ તો લગભગ તમે જે ડિટેલની વાતો કરી એમાંના જ કોઈ મુદ્દા આવે. પણ હું આના માટે એક મારી ટ્રેનિંગમાં એક ટેકનિક આપતો હોઉં છું. એ ટેકનિકનું નામ છે જસ્ટ 90 ડેઝ. સમસ્યાઓ તો આ જીવનમાં સમસ્યા શું છે તો કે સવારથી સાંજ સુધી હું ધારું છું X, થાય છે Y. આ જ સમસ્યા છે, બીજી શું સમસ્યા છે? તો જયારે પણ મેં ધાર્યું છે X, ચાહે પૈસાની મેટરમાં હોય કે સંબંધોના બાબતમાં હોય, કોઈ પણ બાબતમાં હોય, ત્યારે એ ધારું છું X અને થાય છે Y, ત્યારે જ માનસિક તણાવ ઉભો થાય અને એ તણાવની પરાકાષ્ઠા એ આત્મહત્યાએ પહોંચતું હોય છે. તો હું હંમેશા ટેકનિકમાં લોકોને એવું કહેતો હોઉં કે જ્યારે પણ તમે ધાર્યું હોય X, થાય Y, ત્યારે એક ટેકનિક આપું કે જસ્ટ 90 ડેઝ. મોટા ભાગે મારા જીવનના અનુભવે અને દુનિયાના 13 દેશોમાં લોકો સાથે વાતો કરતા એ લોકોના જીવનમાં ઉતરી અને એમના અનુભવે હું એક વાત નક્કી કહું, અને હું NLP સાયન્સનો માણસ છું, તો એમાં પણ એક વાક્ય એવી છે કે એવરીથિંગ હેપન ફોર એ પર્પઝ. ઘણી વાર આ વાક્ય એટલું પચે ના કે ભાઈ આવું કેમ પર્પઝ હોય, પણ આયા મોટે ભાગે કઈ ને કઈ હેતુ હોય છે. બસ એ હેતુ આજે આપણને ખબર હોતી નથી. ચાહે લાગણીમાં કોઈ અવરોધ હોય કે કોઈ બીજી ઘટના હોય, ત્યારે આપણે એને થોડો પોઝ આપી શકીએ. અગર 90 દિવસ તમે એને આપી શકો, તમને ના ગમતી ઘટનાને ખાલી 90 દિવસ પાર્કિંગમાં મૂકી શકાય, તો 90 દિવસને અંતે એનું રિલેવન્ટ કારણ આપણી સામે આવતું જ હોય છે. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. એટલે જે રીતે વાત કરી કે સમયને સમય આપવાની થોડી આવશ્યકતા છે, કારણ કે આપણે એ 1 મિનિટના રીલના જમાનામાં આવી ગયા છે. આપણામાં એ ધીરજ ખૂટી રહી છે અને ધીરજ ખૂટવાના કારણે આ પરિસ્થિતિમાં આપણે આવીને ઉભા છીએ. ડોક્ટર પૂર્વી, હવે આપની પાસે આ આત્મહત્યાનો બનાવ સુરતનો, લોકોના મનમાં એવું હોય છે કે પૈસા છે તો મુશ્કેલી બિલકુલ નથી, પરંતુ એ વાતને નકારતો આ એક કિસ્સો સામે આવ્યો છે. 50-60 લાખ જેટલું પેકેજ હોય અને એ વ્યક્તિ પણ આપઘાત કરે છે. કારણ આપે છે કે મને નથી ગમતું, મને સફોકેશન થાય છે, ગુંગળામણ થાય છે, હું રહી નથી શકતો ને મને માફ કરજો. આ ઘટના શું લાગે છે, આ બધી વસ્તુમાં એ વ્યક્તિની માનસિકતા શું હોઈ શકે?
સમયમાં લોકો છે ને સાહસ વીરમાંથી સાહસ શબ્દ જ નીકળી ગયો છે મોટા ભાગના બધે જ પ્રત્યક્ષ સ્વરૂપમાં. અને એનાથી પણ વધારે વાત કરું ને ત્યારે પૈસા સાથેના જીવનમાં પણ ગૂંગળામણ થવાના કિસ્સાઓ અનેક છે. અત્યારના ટાઈમમાં મેન્ટલ હેલ્થ એટલે શું એ લોકોને ખબર જ નથી. આપણી અંદર રહેલા ઇમોશન્સ એટલે આપણા લાગણીના જે પણ પ્રભાવ અને પ્રવાહ છે એ વેરવિખેર થઈ જાય અથવા તો આપણી સાથે સંતુલિત ના હોય ત્યારે આપણે ઇમોશનલ હેલ્થ કેરની જરૂર હોય એટલે કે મેન્ટલ હેલ્થ કેરની જરૂર હોય. પૈસા આપણી લાગણીના પ્રવાહને બદલાવી નથી શકતું. અનેક રૂપિયા હોય, અનેક ગેજેટ હોય, પણ વ્યક્તિને મળે ત્યારે જ આનંદિત હોય છે. આ રીલના જમાનામાં 1 મિનિટની રીલમાંથી હવે લોકોનો વ્યુઅર ટાઈમ 9 સેકન્ડનો થઈ ગયો છે. 9 to 10 સેકન્ડમાં જ એમને સ્ક્રીન પણ બદલાવી પડે છે. તો આપણા લાગણીના પ્રવાહો કેવી રીતે મેન્ટેન થશે? અત્યાર સુધીના જીવનમાં લોકો છેલ્લા 10 વર્ષમાં એટલા બદલાઈ ગયા છે કે એ લોકો વ્યક્તિથી વ્યક્તિ સાથે રહેવાનું પસંદ નથી કરતા અને ગેજેટ સાથે રહેવાનું પસંદ કરે છે. અને એના કારણે એની અંદર રહેતા અને બનતા ખુશીઓના જે લેવલ છે બદલાઈ ગયા છે. અને આના કારણે જ મોટા ભાગે ડિસસેટિસ્ફેક્શન થાય છે, ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે અને લોકો સુસાઇડ તરફ પહોંચી જાય છે. સાહસ સાંભળવાનું પણ નથી અને કહેવાનું પણ નથી. હું અનેક વાર લોકોને કહેતી હોઉં છું કે મને સુસાઇડ પ્રિવેન્શન અવેરનેસનો પ્રોગ્રામ કરવા દો. ધેર આર સિમ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સ. આપણે વાત કરીએ. પણ ના પૂર્વીબેન, આપણે વાત કરવા જઈએ ને એમાંથી પણ કોક વળી આવું પગલું લઈ લે તો આપણું નામ તો ખરાબ રીતે જ જણાવાઈ જાય કે આ લોકોએ સુસાઇડ પ્રિવેન્શનનો પ્રોગ્રામ કર્યો હતો ને એટલે આત્મહત્યા થઈ. પણ એમાંથી 99 બચી જાય છે એની વાત કોઈ નથી કરતું. એટલે ક્યાંક ને ક્યાંક સાહસનો અભાવ છે. સમયસર લોકો સાથે મળવાનો એટલે કે સાંસારિક જીવનમાં લોકો સાથે રૂબરૂ મળવાનો અભાવ છે. લોકો વોટ્સઅપમાં મળી લે છે, ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં મળી લે છે, પણ રૂબરૂ નથી મળતા. તમે ને હું જયારે સામે રૂબરૂ મળશું તો આત્મીયતા વધશે, એકબીજાની સાથે વાત કરવાની હૂંફ વધશે અને એ જ તો સાચું સુખ છે, એ જ તો સાચી ખુશીઓ છે. એટલે બિલકુલ વાત ત્યાં જ આવે છે કે જોઈન્ટ ફેમિલીમાંથી હવે ન્યુક્લિયર ફેમિલી થયા છે અને ન્યુક્લિયર ફેમિલીમાં પણ લોકો પોતાનો 2 થી 3 કલાકનો અથવા તો એનાથી વધારે સમય પોતાના ફોનની સાથે વિતાવવા માંગે છે. જો તમે કદાચ ફોનને 2 થી 3 કલાકનો સમય નથી આપ્યો અથવા તો એનાથી વધારે સમય નથી આપ્યો તો ક્યાંક ને ક્યાંક ગિલ્ટ રહી જાય કે આજે તો મારે ફોન જોવાનું રહી ગયું. કદાચ આપણે આ જમાનામાં આ પરિસ્થિતિમાં આવીને ઉભા રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ, રાજુભાઈ, એક સામાજિક કાર્યકર તરીકે આપ શું માનો છો? આ મુદ્દો ગંભીર કેટલો અને કેવી ફરિયાદો આવે છે આપની પાસે? એકચ્યુઅલી સામાજિક કાર્યકર તરીકે એવું વિચારું તો, અને જેમ ફિલ્ડના અમારા એક્સપિરિયન્સ દેખીએ તો અત્યારે જે સોશિયલ મીડિયાનો જે જમાનો છે અને જે પ્રમાણે એડવર્ટાઇઝિંગ કેપિટલિઝમની અંદર જે માર્કેટિંગ થઈ રહ્યું છે એમાં પણ આપણે જોઈએ તો આપણે કંઈક ચૂકી ગયા એ પ્રકારની ફિલિંગ વધારે જોવા મળે છે. બીજું, જે અત્યારે હાલ જે લોકો ઇકોનોમિકલી આર્થિક રીતે સદ્ધર લોકો છે એ લોકો પણ સુસાઇડ કરી રહ્યા છે, પણ લોકો એ સમજતા નથી કે એ પણ એક માણસ છે, એના પણ લાગણીઓ જોડાયેલી છે અને મજબૂત માણસ હોય એને પણ તકલીફો હોઈ શકે છે. હોદ્દા ઉપર, સારા હોદ્દા ઉપર છે તો એની પર વધારે દબાણ છે કે એને એ ડિસ્ક્લોઝ કરવાનું નથી કે એને કયા પ્રકારની સમસ્યાઓને સામનો કરી રહ્યો છે. લોકો એવું જ વિચારતા હોય છે કે આ જે થઈ રહ્યું છે તો એ વ્યક્તિ ડિસ્ક્લોઝ કરે નહીં અને એ પોતે પણ પોતાની લાગણીઓ ક્યાંય વ્યક્ત કરી શકતો નથી. અને બીજું જે જોઈએ કે સામાજિક જે આપણો ઢાંચો હતો, જે અગાઉ પણ વાત થઈ કે લોકો છે વધારે વિલુપ્ત થઈ રહ્યા છે કે જે પોતાના પિયર્સ, મિત્રોની જોડે જાણ કરવી, કંઈક સમસ્યા ઊભી થાય, પોતાની માતા, દીકરી છે તેની બેન જોડે વાત કરવી કે માતા જોડે વાત કરવી, એ પણ ક્યાંક આ જે વોટ્સએપ કે જે સોશિયલ મીડિયાનો જમાનો છે કે તરત જ વસ્તુ સ્વીપ કરી દેવી, બીજા પોઈન્ટ ઉપર જતી રહેવી, એ ક્યાંક ને ક્યાંક વધારે ભારણ. અને આપણા જે સંબંધો છે એ પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા રિલેટેડ વધારે સંબંધોનો પાયો વધારે નખાયો છે છેલ્લા 10 વર્ષના પ્રભાવ આપણે જોઈએ તો એ પણ એક પ્રકારનું પ્રેશર ઊભું કરે છે કે જે આપણે વ્યક્તિગત છીએ એ આપણે ક્યાંક રિફ્લેક્ટ નથી કરતા આપણા સોશિયલ મીડિયામાં પણ.
કે મેં નવી ગાડી લીધી અથવા તો મેં નવી બાઇક લીધી તો એ હું વધારે બતાવીશ મારા સોશિયલ, પણ મારી સમસ્યાઓ કઈ છે, મેં હપ્તેથી બાઇક લીધી છે, એના પાછળ મેં દેવું કેટલું કર્યું છે, એ ક્યાંય દર્શાવવામાં આવતું નથી અને એનાથી અંજાય છે અને લોકો વિચારે છે કે લોકો વધારે સુખી છે અને એનો લાભ લેવાનો હું ચૂકી ગયો. સંભવ આ સૌથી વધારે સમસ્યાનું કારણ લાગી રહ્યું છે. જી બિલકુલ. એટલે આ એક હું ક્યાંક રહી ગયો પાછળ, એ પાછળની આખી દોડ છે. હપ્તાની જે વાત આવે છે, લોકો પાસે અત્યારે આપણા સૌ કોઈ પાસે એ વસ્તુ છે કે મારી પાસે આટલી મોંઘી ગાડી છે, આટલો મોંઘો મોબાઈલ છે, બતાવવા માટે ને જોવા માટે કદાચ હજારોની સંખ્યામાં લોકો હશે, પરંતુ હું શું વિચારી રહ્યો છું, હું શું ફીલ કરી રહી છું અંદરથી, અથવા તો હું આ દુઃખમાંથી પસાર થઈ રહી છું, એ સાંભળવા માટે આપણી પાસે અત્યારે બહુ જ લોકો ખૂટી રહ્યા છે. અને જો આના પર વર્કઆઉટ નહીં કરવામાં આવે, કામ નહીં કરવામાં આવે, તો આગામી દિવસોની પરિસ્થિતિ ખૂબ વધારે અઘરી થઈ જશે. હવે ડોક્ટર કલ્પેશ, મારે આપની પાસેથી જાણવું છે કે આત્મહત્યાના કારણો શું હોઈ શકે અને આપને શું લાગી રહ્યું છે કે આટલા બધા દિવસે ને દિવસે કિસ્સા વધી રહ્યા છે, ક્યાં ખૂટી રહ્યું છે, ક્યાં કંઈક કાચું કપાઈ રહ્યું છે? એકચ્યુઅલી જેવી રીતે બધા પેનલિસ્ટે વાત કરી એવી જ રીતે એ બધા મુખ્ય કારણોની સાથે સાથે મેઇન મેડિકલી કોઝ જો આપણે વિચારીએ તો સૌથી પહેલા મેડિકલી રીઝનમાં આપણને જાણવા મળે છે કે સિરોટોનિન, નોરેપિનેફ્રિન અને ડોપામિન જેવા જે આપણા કેમિકલ્સ હોય છે, જે પરિસ્થિતિ પ્રમાણે આપણા મગજમાં અનુભવતા હોય છે, આપણી આસપાસ જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણને એ અનુભવ થતો હોય છે, ઇમોશન આપણે એક્સપ્રેસ કરતા હોઈએ છીએ. તો જેવી રીતે આપણે ફિઝિકલ ટ્રોમાથી ગુજરીએ, જાણી એક્ઝામ્પલ કે કોઈ એક્સિડન્ટ થયું હોય તો તેને ફ્રેક્ચર થઈ જાય, બરાબર, એ ફિઝિકલ ટ્રોમા છે. તો એવી જ રીતે મેન્ટલ ટ્રોમા પણ થતા હોય છે, જેના વિથ કોઝ અને વિધાઉટ કોઝ બી હોઈ શકે. કે જેવી રીતે ઘણા બધા અલગ અલગ કારણો હોય કે બ્રેકઅપ થઈ ગયું હોય, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય, ઇમોશનલ સપોર્ટ ના હોય, ઘણા બધા રીઝન હોઈ શકે છે. કે પછી એમનું જે અપબ્રિંગિંગ છે, બાળપણથી જે પ્રકારનો એમનો ઉછેર છે, જે આજુબાજુના પરિસ્થિતિ છે, ઘરની પરિસ્થિતિ છે, વર્ક પ્લેસ પર એમનું માહોલ કેમ છે, આ બધા ઘણા બધા પાર્ટ જે છે એ બધા ઘણા બધા રોલ પ્લે કરતા હોય છે. એનાથી એ કારણ હોય કે ના હોય, પણ મગજની અંદર જે મેં જે અંતઃસ્ત્રાવ હોર્મોન જેની વાત કરી કે સિરોટોનિન મુખ્યત્વે અને અમુક કેસમાં નોરેપિનેફ્રિન અને ડોપામિન જેવા તત્વો ઓછા થઈ જતા હોય છે, જેના લીધે વ્યક્તિની જે વિચારવાની ક્ષમતા છે અને પોતાને એ એન્વાયરમેન્ટથી ખૂબ જ અલગ અનુભવે છે. તે વિચારે છે કે હવે હું વર્થલેસ થઈ ગયો છું, મારી કોઈ વેલ્યુ નથી, મને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી. એટલે આ બધા કારણોસર એ વ્યક્તિ જ્યારે આવી પરિસ્થિતિમાં આવી પહોંચે છે તો એની વિચારવાની ક્ષમતા નીલ થઈ ગઈ હોય છે, ડિસિઝન લેવાની ક્ષમતા નીલ થઈ ગઈ હોય છે, એને ફ્યુચર પણ એકદમ હોપલેસ દેખાય છે. આવા કારણોમાં વ્યક્તિને એકમાત્ર ઉપાય એવો દેખાય કે હું પોતાનો નાશ કરી દઈશ કે પોતાને સુસાઇડ કરી લઈશ તો બધી પરિસ્થિતિ સારી થઈ જશે, કેમ કે એને આનાથી આગળ કોઈ રસ્તો દેખાતો જ નથી. આવા કારણોસર સુસાઇડના કેસીસ વધી રહ્યા છે. એનામાં નાની રીતે બધા જ ફેક્ટરો પર આપણે કામ કરવું તો જરૂરી જ છે. લાઈક મેડમે પણ વાત કરી કે સોશિયલ મીડિયાથી લઈને આપણે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા છે કે રિયલ લાઈફમાં આપણે ઇન્વોલ્વ નથી થતા. મોટિવેશન સ્પીકર જેમણે વાત કરી કે 90 ડેઝનું જે રીતે એમણે એક પ્રોટોકોલ અપનાવ્યું છે, આવી રીતે બધા જ ફેક્ટરો કામ કરી છે. પણ ઇન્સ્ટન્ટ જ્યારે પણ આપણે આપણા આજુબાજુના લોકોને ઓબ્ઝર્વ કરીએ છીએ, આપણને કંઈક ને કંઈક ખબર પડતી હોય છે કે આ વ્યક્તિમાં કંઈક ગડબડ થઈ છે. આનો જે વ્યવહાર છે, જેનો રૂટીન વ્યવહાર છે, એનો ઉઠવાનો સમય, સુવાનો સમય, વાતચીત કરવાની પદ્ધતિ, એનો બોલવાની પદ્ધતિ, એનો જે ફેશિયલ એક્સપ્રેશન છે, એનાથી આપણે જે આસપાસના લોકો છે એને આપણને ક્યાંક આપણને ફીલ થાય છે કે સમથિંગ ઇઝ રોંગ. તો આપણે એવા ટાઈમ પર એમને હેલ્પની પ્રોવાઈડ કરવા માટે એમને આપણે સામેથી પૂછવું જોઈએ કે કઈ તકલીફ હોય તો તમે અમને વાત કરો તો એનામાંથી કંઈક રસ્તો નીકળશે. અને રસ્તો જો ના નીકળે તો એટલીસ્ટ આપણે એટલી હેલ્પ કરી શકીએ કે ઘણીવાર શું છે કે વેન્ટ આઉટ કરવાનું ઘણું જરૂરી છે. એટલે આપણે જે જૂના લોકો કહે છે ને કે 4 લોકો પાદરે બેસીને ભેગા મળીને વાતો કરે, ચા કરે, ગપ્પા કરે, એનાથી કદાચ કોઈને ફાયદો ના થાય, પણ એ મનની વાતો જયારે નીકળી જાય તો ઘણું બધું સ્ટ્રેસ જે છે એ રિલીફ થતું હોય છે, અને એ મુખ્યત્વે જરૂરી છે. આના ઉપરાંત મેડિકલી ડોક્ટર્સ અવેલેબલ છે, સાયકોલોજીસ્ટ અવેલેબલ છે,
ઘણા બધા લોકો અવેલેબલ છે કે જે લોકો મેન્ટલ હેલ્થ પ્રોવાઈડ કરતા હોય છે. જી, જી, તો જી. આપણે એનો લાભ લેવો જોઈએ. Okay. અને ગવર્મેન્ટ તરફથી પણ ઘણા બધા સેટઅપ હોય છે. ઘણી વાર શું થતું હોય છે કે આપણે હેલ્પ માંગવાનું બહુ જ ટાળતા હોઈએ છીએ કે લોકો શું વિચારશે. આપણે જે રીતે આટલા વર્ષોમાં ફિઝિકલ ટ્રોમાને જે રીતે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે ફ્રેક્ચર થયું હોય તો આપણે ઘણા બધા રિલેટિવ્સને ફોન કરીને કહીએ છીએ કે મને ફ્રેક્ચર થયું છે, તમે જોવા આવો કે મળવા આવો. પણ જ્યારે ડિપ્રેશનની વાત આવે છે ત્યારે લોકો અલગ નજરથી જોતા હોય છે. તો આ વસ્તુ આપણે ઓછી કરવી પડશે બિલકુલ. અને એના વિશે નોર્મલી વાત કરવી જી પડશે. જી એટલે આમાં ક્યાંક આપણી માનસિકતા એ પણ છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, લોકો શું વિચારશે જો હું મારી માનસિક Yes, પરિસ્થિતિ yes. વિશે આવું કહીશ લોકોને તો લોકો શું વિચારશે, અને કદાચ એમાં આપણે જ આપણી જાતને નુકસાન કરી રહ્યા છે. આપણી સાથે મહંત પણ જોડાયા છે, નિજાનંદ બાપુ. નિજાનંદ બાપુ, હવે આપની પાસે આત્મહત્યાના આપણે આંકડા સાંભળ્યા, પરિસ્થિતિ જોઈ, જેની પાસે પૈસા છે એ પણ આત્મહત્યા કરે છે, નથી એ પણ આત્મહત્યા કરે છે. જો કે એવો ભ્રમ છે કે પૈસા છે તો આત્મહત્યા નહીં કરે લોકો, પરંતુ આ ભ્રમ એ તૂટી જ રહ્યો છે અહીંયાથી, અથવા તો એ ખોટી વસ્તુ છે. આધ્યાત્મનું શું મહત્વ, ને એક મહંત તરીકે આપ આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? તો આપનો પ્રશ્ન ખૂબ અદભુત છે. આખી આ સમસ્યા પાછળનો મેઇન પ્રશ્ન એ છે કે કોઈ અભાવમાં આત્મહત્યા નથી કરી રહ્યું, આત્મહત્યા સ્વભાવગત થઈ રહી છે. બહુ સરસ ક્વેશ્ચન છે આપનો કે જેની પાસે પૈસા છે એ પણ આત્મહત્યા કરી રહ્યા છે, નથી એ પણ કરી રહ્યા છે. તો હું એમાં થોડું ફોકસ એ વાત ઉપર કરીશ કે ચોક્કસ એના માટે મહદ અંશે તો આભાસી જિંદગી છે એ જવાબદાર થઈ જ છે. એને આપણે એક જે કોઈન આવે છે, અત્યારે બહુ મોટો કોઈન ગણાય છે, એને બિટકોઈન કહે છે. તો એને આભાસી કોઈન કહેવાય છે, ક્રિપ્ટોકરન્સી કહેવાય છે. કે હા, એ અસ્તિત્વમાં તો છે પણ એનાથી કોઈ તમે સામાન્ય રોજિંદા વ્યવહારો ના કરી શકો. એમ એક ક્રિપ્ટો લાઈફ ક્રિએટ થઈ છે, અને ક્રિપ્ટો લાઈફના કારણે પણ બહુ મોટી સમસ્યાઓ થઈ છે. પણ જેમ આપણે કહ્યું એમ કે ભાઈ સમસ્યા એટલી પૂરતી નથી કે એના માટે સોશિયલ મીડિયા માત્ર પૂરતું નથી. ચોક્કસ માણસ એકલો જીવતો થયો છે. તો આપનું ધ્યાન દોરવા માંગીશ કે શીખ સમાજમાં આપને આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ ઓછા જોવા મળશે. ઓછા એટલે બહુ રેર કેસમાં શીખ સમાજમાં આપને જોવા મળશે. એમની પાસે એક જીવનની પ્રિન્ટ છે. કોઈ પણ વસ્તુ તમારી પાસે બધા સંસાધનો જયારે આવી જાય છે તો પણ જીવન પૂરતું નિયંત્રિત થઈ શકતું નથી. ઘણી વખત એના કારણે જ ડિસ્ટર્બ થવાય છે. એટલે જીવનની એક પ્રિન્ટ નથી બચતી ત્યારે માણસ છે ને તરાપા જેવો થઈ જાય છે. તરાપામાં અને નાવમાં ફરક એ છે કે તરાપો પાણી પર તરતો રહી શકે પણ તરાપો પોતાનું અનુસંધાન ના સાધી શકે, અને નાવ છે ને પોતાનું અનુસંધાન સાધી શકે. એમ જીવનની એક પ્રિન્ટ જોઈએ, લાઈફની પ્રિન્ટ જોઈએ. તો લાઈફની પ્રિન્ટ માટે આધ્યાત્મિક જગત પણ છે, શ્રદ્ધા પણ છે, ભક્તિ પણ છે. સૌથી મોટું કે જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. આપણે ત્યાં લક્ષ્ય ભ્રષ્ટતા એટલા હદે આવી ગઈ છે કે દરેકને શું મેળવવું છે એની જ ખબર રહી નથી, શું કરવું છે એની જ ખબર રહી નથી. એટલે હું મારી એક રચના સાથે કહું તો સોશિયલ મીડિયાનું તો એટલું યોગદાન છે એમાં કે આંગળી અડાડતા જ ખુલે છે જિંદગી, અને ચાર્જરના દોરડે ઝૂલે છે જિંદગી, અને સેંકડો સખાઓ છે પ્રપંચના પેજ પર, પણ ઘરમાં ક્યાં એકમેકથી બોલે છે જિંદગી. એક લક્ષ્યહીન જે સ્થિતિ પેદા થઈ છે એ સોશિયલ મીડિયા ઉપર પ્રગટ થઈ રહી છે. સોશિયલ મીડિયાના કારણે આત્મહત્યાઓ નથી થઈ રહી, પણ લક્ષ્યહીનતાના કારણે સોશિયલ મીડિયા પર આ બધું પ્રગટ થઈ રહ્યું છે. માણસ એનો આધાર લેવા માંડ્યો છે. શીખોને એ પ્રોબ્લેમ નથી, અને એના પછી નેક્સ્ટ મુસ્લિમ સમાજ આવે છે. મુસ્લિમ સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછું છે. હું એમ કહીશ કે ભારત હિન્દુઓનો દેશ છે તો વધુમાં વધુ એમ કહીશ કે જો સાયન્સ આધારિત જિંદગી નથી, અને જો સામાજિક સંરચનાના આધારિત જિંદગી નથી, પરંપરાગત આધારિત જિંદગી નથી, તો સમજી લેવાનું કે ક્રિપ્ટો જિંદગી છે, ક્રિપ્ટો લાઈફ છે. કે તમારી પાસે શેના માટે જીવો છો એનું કોઈ ચોક્કસ કારણ નથી, અને એના કારણે માનસિક ભ્રમ જે પેદા થાય છે, અને ભ્રમ તૂટે છે ત્યારે માણસ સુસાઇડ આપઘાત તરફ આગળ વધી ચૂકે છે. વખતો વખત એનું રિપીટેશન થાય છે. બિલકુલ. એટલે આપણે ક્યાંક બધી વસ્તુથી છૂટી રહ્યા છીએ, પાછળ જતા રહ્યા છે, એનું આ કારણ સામે આવે છે. જીતેશભાઈ, ફરી એકવાર આપની પાસે આ સુરતના આઈટી એન્જિનિયર, સુરતના સોફ્ટવેર એન્જિનિયર, માફ કરશો, કે જેમનું આપઘાતનું કારણ એક આખું સામે આવ્યું છે. એ પોતે પહેલા તો હોટેલમાં જાય છે, છરી ખરીદે છે, 260 રૂપિયા આસપાસ પેમેન્ટ કરે, બધી વસ્તુ કંપનીને મેલ કરે છે, ઘરે પત્ની ડોક્ટર છે, પછી આવે છે, આ બધી વસ્તુ આખો સુસાઇડ કેસ. અને બીજી તરફ એ પરિવારની માનસિક હાલત, એ પરિવારની સ્થિતિ શું હોઈ શકે આપના મતે?
શું પાછળ શું હું જતી રહું, પાછળ મારા પરિવારનું શું, આ વિચારવાની પણ લોકોએ આવશ્યકતા છે. મોટા ભાગે જીવનમાં એક સેન્ટર પોઈન્ટ અગર નક્કી કરવામાં આવે ને તો આ બધા પ્રશ્નોનું સમાધાન થાય. હું એકાદ વર્ષ પહેલા ભોપાલથી અમદાવાદ ફ્લાઇટમાં હતો અને મારી સાથે એક કંપનીના સીઈઓ હતા. એમને મને એક વાત કરી કે સાહેબ મારે વારંવાર સ્ટ્રેસ જતો નથી, એનું શું કરવું એમ. ત્યારે એનો મેં એને જવાબ આપ્યો હતો જે કદાચ આજે આપણા બધા માટે સૌથી વધારે રિલેવન્ટ છે, અને એ છે જીવનમાં કોઈ સેન્ટર પોઈન્ટ નક્કી કરી લેવું. કોરોનાએ આપણને બતાવી દીધું કે મનુષ્યની કેપેસિટી બીજા પ્રાણીઓથી કોઈ વધારે નથી. જેમ કીડી મકોડાનું એકદમ તાત્કાલિક ધોરણે આપણે મરણ વારંવાર જોઈએ છીએ, એવું જ આપણે કોરોનામાં કંઈક મનુષ્ય માટે પણ જોયું. ત્યારે આપણને એમ થાય કે ભાઈ કઈ કોક તો એવું છે કે આનું સંચાલન કરી રહ્યું છે, આ વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યું છે. તો એવી કોઈ શક્તિને અગર સેન્ટર પોઈન્ટ બનાવવામાં આવે ને ત્યારે આ ભાઈના જવાથી જે પાછળના પરિવારને વ્યથા આવી, વ્યથા ના આવે અને કોઈ બી માણસ ગમે તે પરિસ્થિતિને હેન્ડલ કરી શકે. સેન્ટર પોઈન્ટ એટલે શું? તો મેં મારા જીવનમાં અથવા તો હું હંમેશા લોકો સાથે જયારે વાત કરું ત્યારે હંમેશા આ વાતને બહુ ધ્યાન આપું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો કે જીવન જીવવાનો બેઝ એવો હોય કે સવારે હું દિવસની શરૂઆત કરું ત્યારે 18 કલાક કામ કરી અને એક મોટું સર્જન કરીશ, આવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થાય અને રોજ રાત્રે જે થયું તે હરી ઈચ્છા એમ માનીને સમર્પણ કરવામાં આવે. આવું જ્યાં સુધી ના થાય ત્યાં સુધી મારી તમારી આકાંક્ષાઓનો કોઈ અંત નથી અને આનું કોઈ સમાધાન બી નથી. હરેક વાર એવું થઈ જાય કે મારે જોઈએ એવું કઈ થાય, એવું વારંવાર થવાનું પણ નથી. તો આની દવા તો કે હું કોઈ એવી શક્તિને સરેન્ડર થઈ જાઉં. અગર હું હિન્દુ છું તો જે બી ઈશ્વરને માનું છું એ ઈશ્વરની મરજી, એ જ મારી મરજી, આવું સરેન્ડર થઈ જાઉં. હું મુસ્લિમ છું તો અલ્લાહ કે ક્રિશ્ચિયન કે દરેક ધર્મના પોતપોતાના શ્રદ્ધા સ્થાનોએ હું 100% સરેન્ડર થઈ જાઉં. અગર હું નાસ્તિક છું તો હું નેચરને સરેન્ડર થઈ જાઉં કે ભાઈ જે થાય છે નેચરની મરજી, મારે કરવું તો આમ, મારું બ્રેકઅપ થાય છે પણ આમાં હવે ભગવાનની મરજી, અથવા તો મને આટલું નફામાં નુકસાન, બિઝનેસમાં કોઈ નુકસાન થયું છે તો હું જેને માનું છું એમને સરેન્ડર, કોઈ એમની મરજી. આવું આપણે નહીં કરીએ તો મારી તમારી કોઈ ઓકાત નથી કે 24 કલાકમાં એક પણ ઘટના એવી ના બને કે જે મને તમને ગમતી ના હોય. આ ગુડ મોર્નિંગ ટુ ગુડ નાઇટ સુધી એવી ઘટનાઓ બનવાની જ છે અને એનું કોઈ વાતોથી સમાધાન પણ નથી. એક જ સમાધાન છે કે હું કોઈ સુપ્રીમ શક્તિને સેન્ટર પોઈન્ટ રાખીને જીવું. આપણે બધા શું કરીએ છીએ? કરીએ તો છે સેન્ટર પોઈન્ટ, સવારે અગરબત્તી કરીએ, સાંજે કરીએ, પણ પછી આખો દિવસ એનું અનુસંધાન નથી. આપણે તો થોડીક ભીંસ પડે તો ભગવાનને બદલવા તૈયાર થઈ જાય. કોઈ એમ કે ફલાણી જગ્યાએ દોરો કરે છે તો ત્યાંય આપણે ભાગી મૂકીએ. જે હું અત્યાર સુધી દોરાની વિપરીત પરિસ્થિતિમાં જીવતો હતો તો પણ. તો ક્યાંય ને ક્યાંય ઇસ્યુ ક્યાં છે? એક સમજવામાં આવે કે મારી તમારી શક્તિઓ લિમિટેડ છે, તો જેની પાસે સુપ્રીમ શક્તિ છે એમને હું સરેન્ડર થઈ જાઉં કે એમની મરજી. અને આવું ના કરીએ ત્યાં સુધી કોઈ ને કોઈ વાતનો સ્ટ્રેસ તો આવશે જ, અને એ સ્ટ્રેસ નો અંત પણ નથી, જુદા સ્વરૂપમાં આવશે. કાલે કોઈ સ્વરૂપ બદલાશે પણ ઉકેલ એ જ છે કે સેન્ટર પોઈન્ટ થાય, જેથી કરીને અગર એક આ માણસ જે સુરતનો તમે પ્રશ્ન કર્યો, એ સુરતનો વ્યક્તિ અગર આટલી જ સિદ્ધાંત સાથે જીવતો હોતો તો પાછળવાળાને કોઈ ઇસ્યુ આવતો નહીં અને એવી કોઈ પરિસ્થિતિ હોતી નથી કે એને સમય આપવાથી એનું સમાધાન ના મળે. બિલકુલ. અને એક બહુ જ સરસ વાત કહી કે સરેન્ડર થઈ જાઓ, અને એટલે જ આપણા લેખોમાં લખાયું છે, હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે, મેં તો લગામ સોંપી હાથ હરી હરી ચાહે તો પાર ઉતારે. એ લગામ સોંપવાની વાત અહીંયા આવી ગઈ છે. હવે તમારા હાથમાં છે, તમને સરેન્ડર થઈ ગયા છે, તમારે જે કરવું હોય એ. આધ્યાત્મ તરફ આગળ વધવાની ખૂબ વધારે આવશ્યકતા છે ને બહુ જ ગર્વની સાથે એક જીતેશભાઈ વાત એ પણ કે આજના યુવાનો બહુ સરસ આધ્યાત્મ રીતે આગળ વધી રહ્યા છે. જે વચ્ચે એક વાત હતી કે નથી વધતા આપણે આધ્યાત્મ, ક્યાંક આ યુવાનોને કોઈ લેવા દેવા નથી, પરંતુ આજના યુવાનો વધી રહ્યા છે, જે ખૂબ ગર્વની વાત કહી શકાય. ડોક્ટર પૂર્વે ફરી એકવાર આપની પાસે આપે કહ્યું કે સિમ્પટમ્સ, પ્રિવેન્શન, એ કારણો, એ સિમ્પટમ્સ શરૂઆતમાં શું દેખાય? હવે એક વ્યક્તિ માનસિક રીતે આટલો બધો ડિસ્ટર્બ છે તો એને જોતા શું એવા કારણો હોઈ શકે કે તમે તરત જ અંદાજ લગાવી શકો કે આ મુશ્કેલીમાં છે અને એને બચાવવી કેવી રીતે શકાય? હમણાં જ થોડીક વાર પહેલા સેક્રેટરી સરે વાત કરી તેમજ હું પણ વાત કરીશ કે મોટા ભાગના લોકો મૂંઝવાયેલા દેખાય, એમને કોમન સેન્સના આન્સર પણ બહુ ઝડપથી ના મળતા હોય.
એમના બાયોલોજીકલ ક્લોક એટલે ખાવા પીવાના સુવા ઉઠવાના સમયમાં બહુ મોટું પરિવર્તન જોવા મળે. જે એનો સ્વભાવ હતો એનાથી વિપરીત સ્વભાવમાં હંમેશા જોવા મળે. એમની સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે પછી અંગત લોકો સાથેની મિત્રતા કે સામાન્ય કુટુંબીજનો સાથે વાત કરતી વખતે એમની નેગેટિવ વાતો વધારે હોય. દર વખતે એમને જ અન્યાય થઈ રહ્યો છે, એમનું જ સારું નથી થતું, કોઈ હંમેશા એમની વાતમાં આવ્યા કરે, બહુ જ ખોટું બની રહ્યું છે એવી પોસ્ટ હોય. એમના સ્ટેટસ અને સ્ટોરીઝમાં પણ તમે એમની સાથે ખરાબ બધી ઘટનાઓ બની છે, એમને જીવાથી કોઈ જ ફાયદો નથી એવી વાતો વારંવાર ઉચ્ચારાય. આવું કરવાથી મને શું ફાયદો થશે, જીવીને શું ફાયદો થશે, એવી વાતો દરેક પરિસ્થિતિમાં એ વારંવાર બોલે. ટોળામાંથી જઈને એ એકલામાં રહેવાનું પસંદ કરે. પડદાવાળા ઘર અથવા તો ઘરમાં કે જે પણ કામ કરવાની જગ્યાઓ છે એ બધી જગ્યાએ અંધારું કરીને રહેવાનું જેમ જેમ એને વધારે ગમે. આ બધા એના સિમ્ટમ્સ છે. શક્ય બને તો આવા લોકોને ભરપૂર અજવાળામાં રાખો. જો એ લોકો પોતે બહાર નીકળે તો એને પરાણે ક્યાંક કુદરતી જગ્યાએ લઈ જાઓ જ્યાં ખુલ્લું વાતાવરણ હોય, ખુલ્લું આકાશ હોય, ભરપૂર અજવાળું હોય. એને લોકોને ના મળવું હોય તો બધા ભેગા થઈને એની પાસે જાઓ, ટોળામાં રાખો અને એને અલગ મલકની જુદી જુદી વાતો કરો, જેનાથી એની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એવી સતત લાગણીઓ છે એની બદલે થોડીક પોઝિટિવિટી આવે કે ના એની સાથે ઘણા બધા છે અથવા તો એની જેમ ઘણા બધા લોકોને તકલીફો આવી છે તો એ લોકો બહાર આવી શકે છે તો એ પોતે પણ આવી શકે. તો આ બેઝિક સિમ્ટમ્સ હોય છે ને, આવા લોકો મોટા ભાગે નાની નાની બાબતોએ ચીડચીડિયાપણું અને વધારે પડતો ગુસ્સો કરતા હોય છે. આવા તમામ માટે શ્રીફળ જે પ્રસાદનું સ્વરૂપ છે, શ્રીફળ હકીકત એક ઔષધ છે. મોંઘું ફળ કોઈ પણ હોઈ શકે, કેરી હોય કે મોટા સાઈઝમાં તરબૂચ હોઈ શકે, પણ ઈશ્વરને તો શ્રીફળ જ ચડે છે કેમ કે શારીરિક અને માનસિક તમામ તકલીફોનું નિવારણ છે. એટલે પ્રસાદ સ્વરૂપે હંમેશા ખડી સાકર અને શ્રીફળનો પ્રસાદ હતો જે આપણી હેલ્થ માટે બહુ સારો છે. તો આવા લોકો જ્યારે મળે ત્યારે લીંબુનું શરબત કે શ્રીફળ અને ખડી સાકર ખવડાવી ખૂબ જરૂરી છે. એનાથી એમાંના પોઝિટિવિટી વધે છે. શક્ય બને એટલું બને એને અજવાળામાં અને લોકોની વચ્ચે રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ. થેન્ક યુ રાજુભાઈ. પણ રાજુભાઈ, ફરી એકવાર એક સવાલની સાથે કે આ પરિસ્થિતિમાં આપણે ત્યારે આવીને ઉભા રહ્યા છીએ જ્યારે જો કોઈ વ્યક્તિને કોઈ કામ કરવું છે તો એના અથવા તો એના પરિવારમાં એક ડર હંમેશા પાછળ હોય છે કે તું આ કરીશ તો સમાજ શું કહેશે, આમ કરીશું તો સમાજ શું કહેશે. આના કારણે ક્યાંક લોકોને નથી ગમતું એ કામ કરવું પડે છે, પરિણામે ચિંતામાં મુકાય છે અને છેલ્લું પગલું આ. સાચી વાત છે જી. એકચ્યુઅલી આપણે અહીંયા જોઈએ તો એક સામાજિક પ્રેશર રહે છે અને આપણે એવું સમજીએ છીએ કે જે વ્યક્તિ આનો, જેમ મેડમે વાત કરી, સાયકોલોજીસ્ટ મેડમે, કે જે વિચાર કરે છે કે એકલાપણું એનું થઈ જાય છે, લોકો જોડેથી સામાજિક સંબંધો ઓછા કરી દે છે, તો તેની સાથે એના કુટુંબના લોકો પણ જોડાયેલા હોય છે અને ઘણી એમાંથી પણ ઘણા વિક્ટીમ હોય છે. એ લોકોની પણ ઘણી સમસ્યા હોય છે. જે અગાઉ જે આપણી ચર્ચા કરી તો એની અંદર જોઈએ કે જાપાનની અંદર આપણે જોઈએ તો ત્યાં નાસ્તિક લોકોનું પ્રમાણ વધારે છે. તો એની જોડે કોઈ આસ જ નથી રહી કે કોઈક મારું આવીને સુધારી દેશે. તો ત્યાં સુસાઇડનું પ્રમાણ, આત્મહત્યાનું પ્રમાણ સૌથી વધારે છે. આપણે અહીંયા સામાજિક ઢાંચો એવો છે કે જેમ અગાઉ વાત થઈ એમ કે મિત્રો છે કે બહેન છે કે માતા છે કે પિતા છે એમની જોડે જઈએ. બીજું અત્યારે હાલ જે મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ અમે જે જોઈ રહ્યા છે એની અંદર લોકો ખુલીને વાત નથી કરતા કે મને એક જરૂર છે, કે મને કોઈ સાયકોલોજીસ્ટની જરૂર છે, કે મને એક કાઉન્સિલરની જરૂર છે. એ આપણે ત્યાં હજુ એ એપ્રોચ જોવા મળતો નથી. જો એની અંદર લોકો એક સારા કાઉન્સિલરનો એપ્રોચ કરે એ સૌથી સારામાં સારો રસ્તો છે. મિત્રો ના હોય તો અત્યારે જે જીવન થઈ ગયું કે એકાંગીપણામાં લોકો રહે છે અને આપણને ખ્યાલ આવે છે કે મને આવા વિચારો આવે છે કે આ પ્રમાણે મારું બિહેવિયર થઈ રહ્યું છે અને એ પ્રમાણે જે માનસિક સ્વાસ્થ્યના જે એક્સપર્ટ છે એની સલાહ લેવામાં આવે એ જ બેસ્ટ ઉપાય છે એવું મને લાગે છે. જી ઓકે, ઠીક છે. ડોક્ટર કલ્પેશ, જિંદગી જીવવા માટે મજબૂત મનોબળ કેટલું જવાબદાર ગણી શકાય? જિંદગી જીવવા માટે મજબૂત મનોબળ બહુ જ જરૂરી છે, પણ એ રાતોરાત નથી ઘડાઈ જતું. એનું
ઘડતર જો હું વાત કરું તો એ તમારું અપબ્રિંગિંગ એટલે કે આપણે બાળપણથી જે પરિવારમાં ઉછેર છે એ કેવા માહોલમાં રહે છે, એને સપોર્ટની સાથે સાથે નાની નાની પ્રોબ્લેમો સાથે ડીલ કરવાનું શીખવાડવામાં આવે છે. અને જો એ કોઈ જગ્યાએ ફેલ થાય તો એને ફેલિયર તરીકે નહીં પણ એક લર્નિંગ તરીકે, શિખામણ તરીકે એને સમજાવવામાં આવે. તો આ રીતે ધીરે ધીરે અપ્રોચ આપણો સોલ્યુશન ઓરિએન્ટેડ અપ્રોચ બની જતો હોય છે. આજકાલ જે સોસાયટીમાં થઈ રહ્યું છે એ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ અપ્રોચ થઈ રહ્યો છે. એટલે કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં 10, 20 કે 50 જે બધા પ્રોબ્લેમ હોય એ જ એની પાછળ જ એ વિચાર કરતો રહે છે કે મને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, કે મને ફિઝિકલ પ્રોબ્લેમ છે, કે મને જોબ નથી મળતી, કે મારી પાસે સારા ફ્રેન્ડ્સ નથી, મારી પાસે ઘર નથી, પૈસા નથી, પરિવાર નથી, લગ્ન થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા, ડિવોર્સ થઈ રહ્યા છે, બ્રેકઅપ થઈ રહ્યા છે. આ બધા કારણોમાં વ્યક્તિ ફક્ત ને ફક્ત પ્રોબ્લેમ ઉપર જ ફોકસ કરી રહ્યો છે. જ્યારે મજબૂત મનોબળ વાળી વ્યક્તિ નાનપણથી એ પ્રકારનો ઉછેર હોય તો શું કરે છે કે પ્રોબ્લેમ છે એને એક્સેપ્ટ કરે છે કે આટલા પ્રોબ્લેમ છે મારી લાઈફમાં, ઓકે ધેટ ઇઝ ફાઇન. હવે શું કરવું છે? હવે એક પ્રોબ્લેમ પિક કરવાનો છે કે મારા પાસે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, તો હવે એને એક્સેપ્ટ કરીને હવે આના માટે હું શું કરી શકું છું? કે જોબ શોધી શકું છું, કે બીજું કંઈક કરી શકું છું, કે બધાની મદદ લઈ શકું છું, કે પોતે એક હેલ્પ સિકિંગ બિહેવિયર જે છે એ શો કરી શકે છે. એટલે ઘણા બધા ફેક્ટરોને લીધે આ પ્રોબ્લેમમાં ફસાઈ જતા હોય છે. એટલે આપણું જે મંતવ્ય છે, આપણું જે માઇન્ડસેટ છે એ આપણે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ તરફથી સોલ્યુશન ઓરિએન્ટેડ તરફ અપ્રોચ આપણો કેળવવો જોઈએ. એનાથી ધીરે ધીરે આપણું જે મજબૂત મનોબળ છે એ ઘડાઈ જતું હોય છે. બિલકુલ. એટલે પ્રોબ્લેમ પર વધારે ફોકસ નહીં, એનું સોલ્યુશન શું છે, એ કોઈ પણ પ્રોબ્લેમ હોય પરંતુ આપણે એના સોલ્યુશન, એનું નિવારણ તરફ આગળ વધીએ એ ખૂબ વધારે મહત્વની વાત છે. નિજાનંદ બાપુ, ફરી એકવાર આપની પાસે, કપરી પરિસ્થિતિમાં વૈચારિક શક્તિ જે છે એકદમ ક્ષીણ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં આપણે આજે આવીને ઉભા રહ્યા છે, તો આમાંથી કેવી રીતે બહાર નીકળી શકીએ? આપણે અચાનક પરંપરાગત જીવનમાંથી કોલોની કલ્ચરમાં આવી ગયા છીએ અને એની પાછળ બોલીવુડ થી માંડી અને કોકની કોપી છે પરદેશોની, વિદેશોની, પશ્ચિમ જગતની, એમાં ખૂબ જવાબદાર છે. અને સાથે આપણે જે છૂટી ગઈ એ વાત એ છે કે ખરેખર વૈચારિક સ્થિરતા માટે, માનસિક મજબૂતી માટે, મનોબળ માટે આપણે તો સૌથી મનોબળથી વધારે એક ફેક્ટર બીજું છે આત્મબળ. આત્મબળમાં મનોબળમાં આમ પાતળી રેખા છે, પણ મનોબળનો આધાર પણ આત્મબળ છે. આત્મબળને કેળવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આપણી જે ધાર્મિક પરંપરાઓ છે, વૈજ્ઞાનિક સુસંગત રીતે જે ધાર્મિક પરંપરાઓ છે, એને આપણે જે ફગાવી દીધી એનો એક બહુ મોટો લોસ થયો છે. આપણે ત્યાં અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ 4 ભાગમાં જિંદગીને વર્ગીકરણ કર્યું છે. અને એના માટે જપ, તપ, તીરથ અને જોગ, આ જોગ એટલે યોગ, જપ, તપ, તીર્થ અને યોગ, આના આપણે એના છે ને નિવારણ તરીકે આપણે એને ગણ્યા છે. આજનું જે જનરેશન છે એ કોલોની કલ્ચરમાં તો જતું રહ્યું છે, પણ એમની પાસે વૈચારિક ધરાતલ કોઈ જ નથી અને આત્મબળની શૂન્યતા છે. એટલે હું અપીલ કરીશ ફરીથી કે દરેકે તમે ધર્મને માનો છો એટલે તમે જૂનવાણી બની જતા નથી, તમે તમારા કલ્ચરને ફોલો કરો છો તો કઈ તમે જૂનવાણી બની જતા નથી. ફરીથી હું અપીલ કરીશ કે પાછા વળો અને પોતાની સંસ્કૃતિના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે નિયમો છે, ધર્મના જે થાંભલાઓ છે, એને ફરી પાછા અનુસરો. હું દાવા સાથે એક વસ્તુ કહું છું કે શ્રદ્ધાહીન, ભક્તિહીન, વિશ્વાસહીન અને ખાસ કરીને અસ્તિત્વનું જે છે એ ટકાવી રાખવાની જે મનોબળ જોઈએ, આ બધાની હીનતા પાછળનું મેઇન કારણ છે કે આપણે આપણી પ્રાચીન પરંપરાઓને ભૂલ્યા છીએ. આપણી પાસે એવી એક વિશ્વની પ્રિન્ટ છે દુનિયામાં કે જે કોઈની પાસે હયાત નથી. બાકીના પાસે તો કોલોની કલ્ચર છે કે સાયન્સ આધારિત છે સમાજ છે. આપણી પાસે સમાજ જીવન એવું છે કે જે ધર્મ આધારિત છે, માત્ર ધર્મ આધારિત નથી, પ્રાયોગિક ધોરણે પણ એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. કેમ કે હજારો વર્ષની યાત્રા કરીને આપણે આટલા સુધી પહોંચ્યા છીએ. અચાનક જે આપણે ફગાવી દીધું છે એનું જે વેક્યુમ સર્જાણું છે, જે ખાલીપો સર્જાણો છે, એ ખાલીપો આ બધા પ્રશ્નોને ડિસ્ટર્બ કરી રહ્યો છે અને મેન્ટલી ડિસ્ટર્બ કરે છે. કાલ્પનિક ભય વધી રહ્યો છે. એટલે ધર્મ જ એનો ઉપાય છે, ધાર્મિક પ્રિન્ટ જ એનો ઉપાય છે અને એને શ્રદ્ધાપૂર્વક જો ફોલો કરવામાં આવે તો હું ચોક્કસપણે કહું કે આમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. બિલકુલ, બિલકુલ. જીતેશભાઈ, પૈસા હોય તો જિંદગી જીવાય,
આ સૌના મનમાં એક વાત આવી ગઈ છે, આ તોડવાની ખૂબ વધારે આવશ્યકતા છે. કેવી રીતે તોડી શકાય? પૈસા હોય તો જ જિંદગીની મજા છે એ નવી પેઢીએ તોડવી છે તો જૂની પેઢીના અનુભવોને લે. હું મારા અનુભવની વાત કરું તો મારા અભ્યાસકાળ દરમિયાન 10 કિલોમીટર ચાલી અને મામાના ઘરે જતા અને રસ્તાઓમાં ઝાડમાં જે અવેલેબલ મટીરિયલ છે એને જે એન્જોય કરતા હતા એ આજે 5 સ્ટારમાં પણ આપણે એ લેવલનું એન્જોયમેન્ટ નથી. તો અત્યારનું જે પૈસા આજનું જે સૌથી મોટી સમસ્યા શું છે તો કે સૌથી મોટી સમસ્યા છે દરેક વસ્તુ પોતાના આનંદ માટે કરવાને જગ્યાએ એને બદલે બીજાને બતાવવા માટે જ થાય છે. સવાર ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધી દરેકનું જીવન જુઓ બિલકુલ નકલી. બાપુએ કીધું એમ ક્રિપ્ટો, બિલકુલ નકલી. નકલી એટલે શું તો કે હું બીજાને બતાવું એમાં મને શું મજા આવે એ મુદ્દો જ રહેતો નથી, અને કાં તો બીજાનો ડર. એમ આપણે આજ સુધી વિચાર નથી કરતા કે હું જેનાથી ડરું છું એવા કોઈએ મને કોઈથી 2 રૂપિયા આપ્યા છે ખરા? તો હું તો હંમેશા મારી ટ્રેનિંગમાં પણ લોકોને કહેતો હું કે જ્યારે પણ તમને એમ લાગે ને કે આ લોકો શું કહેશે, આ મારે હમણાં જ મારી સામે આજના દિવસમાં જે કિસ્સો હતો, એક દીકરો જે મેરેજ કરવા માંગે છે, હવે એમના બધા મિત્રો પાસે 4 વ્હીલ છે અને આમની પાસે હજી એ લેવલની આર્થિક વ્યવસ્થા નથી. તો એને એમ છે કે હું 4 વ્હીલ લીધા વગર મેરેજ કરીશ તો મારી ઇજ્જત નું શું? આજે સવારના જ મારી ઓફિસમાં આ વાત આવી. તો હું હંમેશા બધાને કહું, ઓડિયન્સને મતલબ દરેક શ્રોતાઓને પણ કહું કે જ્યારે પણ તમને આવો વિચાર આવે ને કે આ લોકો શું કહેશે, ત્યારે થોડી પાતળી નજરથી લોકોને શોધો તો કોઈ 2 રૂપિયા આપનારું છે? તો જેણે કોઈ દિવસ જીવનમાં 2 રૂપિયા આપ્યા નથી આવા લોકોથી તમારે ડરીને કરવું છે શું? બિલકુલ બિલકુલ. બીજું, આ ઘટનાઓ તો ઘટી, પણ હવે આના ઉપર આપણે કરવું શું જોઈએ? તો 3 વસ્તુ હું કહું કે આ 3 વસ્તુ ઉપર આપણે બધાએ કામ કરવાની જરૂર છે. થોડું ટૂંકમાં મારે બ્રેક લેવાનો સમય થયો છે. તો આપ 3 વસ્તુ મારે કેવી છે, પણ 3 વસ્તુ કદાચ લાંબી થઈ જાય તો આપણે બ્રેક પછી વાત કરીએ. તમે બ્રેક લઈ ઠીક છે, તો બ્રેક લઈ લઈએ. હાલ જીવનનું મૂળ આર્થિક સદ્ધરતા હોવાનો ખ્યાલ જે છે એ ખ્યાલ કેટલો યોગ્ય એના પર ચર્ચા કરી રહ્યા છે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ વેલકમ બેક. જીવનની શું પરિસ્થિતિ છે કે આવીને ઉભા રહ્યા છે આત્મહત્યાના આટલા બધા કિસ્સા, અને હવે આમાંથી સોલ્યુશન તરફ કેવી રીતે વધી શકાય એ સવાલની સાથે ફરી એકવાર જીતેશભાઈ આપની પાસે આપ 3 પોઈન્ટમાં સમજાવી પણ રહ્યા હતા. પ્લીઝ ટૂંકમાં થોડું. હું વાત એ કરતો હતો કે હવે આપણે શું કરી શકીએ, એક પરમેનન્ટ સોલ્યુશન શું? તો પરમેનન્ટ સોલ્યુશન નંબર 1, બાળકોને એવી રીતે એનું કલ્ટિવેશન થાય, બાળકોનો ઉછેર એવી રીતે થાય કે દરેક એની ઈચ્છાઓ પૂરી કરવામાં ના આવે અથવા તો એને વિલંબથી પૂરી કરવામાં આવે. એમને એવું બચપનથી જ જે મનોબળની વાત હતી એ બચપનથી એવી રીતે તૈયાર કરવામાં આવે કે લાઈફમાં બધું જ થાય છે. ક્યારેક આપણને ગમે એવું થાય છે, ક્યારેક નથી ગમતું એવું થાય છે. તો નંબર 1, બાળકોને આ રીતે કલ્ટિવેટ કરવામાં આવે. બાળકને ઓલવેઝ એની ખ્વાહિશ પૂરી કરવામાં ના આવે અથવા વિલંબથી પૂરી કરવામાં આવે, આવી હેબિટ પાડવામાં આવે. નંબર 1. નંબર 2, એડલ્ટ એટલે કે મારા તમારા જેવા દરેકના જીવનમાં એટલીસ્ટ 5 માણસો તો એવા હોય કે એમની જોડે હું ખુલ્લીને વાત કરતો હું. અગર આ 5 માણસો છે તો એ આત્મહત્યા જેવી વાત તો બહુ દૂર રહી, પણ જીવનના દરેક સમસ્યાઓમાં એમને આરામથી એનું સમાધાન નીકળી જશે. અને હું એને અમારી ટ્રેનિંગમાં તો હંમેશા ત્યાં સુધી કહું છું કે જેને જીવનમાં આવા 5 માણસો નથી એને દુશ્મનની જરૂર નથી, એ પોતે જ કાફી છે. ત્રીજી વાત, બાપુએ એક વાત કરેલી આત્મબળ અને મનોબળની. તો મનોબળ કે આત્મબળ આવશે કેવી રીતે? બહારનું મોટિવેશન તો 3 દિવસમાં જતું રહેશે, તો આવશે કેવી રીતે? તો ઇન્ટરનલ મોટિવેશન માટે હંમેશા હું બધા એવો આગ્રહ રાખીશ અથવા તો રિક્વેસ્ટ કરીશ કે દરેકે આત્મકથાઓ વાંચવાની આદત પાડવી જોઈએ. જ્યારે પણ આપણે કોઈની આત્મકથા વાંચીએ છીએ ને ત્યારે એના જીવન, હું તો અસંખ્ય વખત બીજાઓની આત્મકથા વાંચતી વખતે રોયા કર્યો છું. કેમ? તો એમના જીવનના જે સમસ્યાઓ આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે મારા જીવનમાં તો કાંઈ નથી, આમના જીવનમાં તો આટલું બધું. તો મનોબળ એટલે કે આત્મબળ બનાવવા માટે દરેકે ખટકો રાખીને આત્મકથા વાંચવાનો અભ્યાસ કરવો જોઈએ, જે નેચરલી તમને
નાની નાની સમસ્યાઓ સામે હસી કાઢતા શીખવાડશે અને એ ડોપામાઇન રિલીઝ કરાવશે. ઓકે, ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. તો સૌ લોકોને હવે એક ખાસ વિનંતી છે કે આ જિંદગી છે બહુ જ અમૂલ્ય છે અને જિંદગી ખૂબ સરસ છે. જો કોઈ પ્રોબ્લેમમાં આવી જઈએ છીએ, મુશ્કેલીમાં ફસાઈએ છીએ, તો એને થોડો સમય આપી દઈએ એ સમયને અને એટલા દિવસો પસાર કરી લઈએ તો આગળની જિંદગી ખરેખર ખૂબ સરસ રહેશે આપણી અને આપણા પરિવારની. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.